હાર્દિક પટેલે ખખડાવ્યા છે સુપ્રીમ કોર્ટના દરવાજા। કપિલ સિબ્બલ સહિતના નેતાઓ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાનો હાર્દિકે નિર્ણય કર્યો છે। હાર્દિક પટેલે આજે પિટિશન પણ દાખલ કરી છે। અગાઉ હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી હતી, પણ હવે હાર્દિક પટેલ આ નિર્ધાર કરી ચૂક્યો છે કે તે સુપ્રીમ કોર્ટમાં જશે અને આ હુકમ સામે અને હુકમ પર લોક લગાવવા માટે તેણે અરજી પણ કરી છે। નંબરિંગ સાથે અરજી લાગતી હોય છે, પણ જોવાનું એ રહેશે કે લગભગ કેમ કે 2 દિવસનો સમય જ રહ્યો છે ઉમેદવારી નોંધાવવાનો, તે પહેલાં શું સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી થાય છે? આ એક અગત્યનો પ્રશ્ન છે। હાર્દિક પટેલ, જેના સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈને હાઈકોર્ટે આ વાત કહી અને ચુકાદો આપ્યો હતો કે તે લોકસભા ચૂંટણી નહીં લડી શકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જવાનો એક વિકલ્પ હતો, જે વિકલ્પને આગળ લઈને હવે કપિલ સિબ્બલ સહિતના ટોચના જે નેતાઓ છે તેઓ સુપ્રીમ કોર્ટમાં આ બાબતે પોતાની અરજી મૂકશે। તો મૌલિક ઉપાધ્યાય અમારા સંવાદદાતા જોડાયા છે, તેમનાથી વાત કરી લઈએ। મૌલિક, હાર્દિકે આખરે હવે નક્કી કરી દીધું છે, શું વધુ વિગતો મળી રહી છે આ મામલે? બિલકુલ થી હાર્દિક પટેલ જે રીતે ચૂંટણી નહીં લડી શકે તેવો હાઈકોર્ટે નિર્ણય કર્યો હતો, એટલે કે જે ચુકાદો આપ્યો હતો તેને લઈને હાર્દિકે સુપ્રીમમાં જવાની તૈયારી દર્શાવી હતી અને હાર્દિક પટેલ છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં છે। દિલ્હીમાં કપિલ સિબ્બલ સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે અને વકીલો છે તેની સાથે મુલાકાત કર્યા બાદ હાર્દિક પટેલે જે સુપ્રીમ કોર્ટ છે તેમાં જવાનો નિર્ણય કર્યો છે। આજે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન પણ દાખલ કરી છે અને આવતીકાલે આ પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે। જો કે હાર્દિક પટેલે જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં જે રીતે અરજી દાખલ કરી હતી, પણ ગુજરાત હાઈકોર્ટે તેને અમાન્ય રાખી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટના દ્વાર હાર્દિક પટેલે ખખડાયા છે અને આવતીકાલે તેની સુનાવણી થશે। આભાર જાણકારી આપવા બદલ। તો આવતીકાલે સુનાવણી થશે, આ વાત હવે સામે આવી રહી છે અને આવતીકાલે આ વાત પર સસ્પેન્સ ખતમ થઈ જશે, પતી જશે કે આખરે તેઓ ચૂંટણી લડશે કે કેમ।